ફરીથી આજે ખબર પાણી ક્યાંથી આવ્યું મને શું ખબર, હું વિડીયો બનાવું છું. તો અમે આજે લાઇટ નથી અને આનો બીજો વિડીયો છે. અમે રોટલી બનાવી રહ્યા છીએ. તો પહેલાં બધી વણી લીધી ને હવે બધું શેકાવાનું કામ ચાલુ છે. તો રસોડામાં તો અમે લાઇટ હોય કે ના હોય કાંઈ ફરક ના પડે, પણ અમે જમવાનું બનાવ્યા પછી રોજ પંખામાં બેસતા હોઈએ છીએ. આજે અમે બહુ જ મિસ કરી રહ્યા છીએ કે લાઇટ નથી, પંખામાં બેસવાનું નહીં જડે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે તમને એમ પૂછે છે અમારા ભાભી. હા લાગી છે. જેને પણ ભૂખ લાગી જલ્દી જલ્દી આવો, લાઈક કરો અને જમવાના ટાણે આવશો, જમવાનું જડશે નહીં તો પછી અમે ખાઈ જઈશું. જલ્દી કરો, ઝપાટો કરો તો હું એ ગરમીમાંથી અહીંયા છૂટી થઈ જાઉં. કાં કંઈ કેવું છે તમારે? વિડીયો ચાલુ છે. બીજા નાના મોટા માણસ શું કરે છે આપણે જોઈ લઈએ. દાદીમાં સૂતા છે, એમની પોતરી પણ સૂતા છે. ગરમી છે અને આજે એટલી ભગવાનની કૃપા છે કે વરસાદ થોડી વારે આવી રહ્યો છે તો થોડું ઠંડુ લાગે છે. નહીં તો છાંટા પડ્યા નહીં તો ગરમીમાં વધારે ફીલ થાત કે આજે લાઇટ નથી. હજી પણ 2 વાગે આવશે. એ ભગવાન તમે વરસતા રહેજો કે અમને થોડું ઠંડુ લાગે. કેમ કે અમારા જેવી બિચારી દયા પરની ઘણી બધી વહુ જમવાનું બનાવતા હશે અને ગરમીનો સામનો કરતા હશે તો ઠંડક તો લાગે અમને કુદરતી વાતાવરણમાં. વરસાદ દેખાય છે. આવરે વરસાદ ઢેબરીયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. ખાવું હોય તો ખાઓ, નહીં તો કાંઈ નહીં. ના ખાવું હોય તો સાસુમાના ફોનમાં તો નેટવર્ક પણ છે, તો દાદીમાં તો નેટવર્ક છે તો વિડીયો જોઈ રહ્યા છે. મારા ફોનમાં નેટવર્ક વગરના વિડીયો જોઈ રહ્યા છે, જે પહેલેથી એમનામાં એડ છે એ જોઈ રહ્યા છે. તો મને એમ થયું કે નેટવાળાએ ખાલી વહુઓ જોડે દુશ્મની કરી છે કે શું, અમારું જ નેટવર્ક નથી આવતું, નેટ નથી. મમરા ખાવા છે તને? ખાઈ જઈશ ને. મમરા ખાવા છે તને? ખાઈ જઈશ. આમાં વધ્યું શું છે? આમાં ખવાશે. ખાવા જેવું કાંઈ વધ્યું નથી. મમરા ખાવા છે તને? ખાઈ જા તું. बहुत तेज हो रहा है. ત્યારે હું કિચનનું પ્લેટફોર્મ સાફ કરતી હતી ત્યારે એક રાખડીવાળા બેન રાખડી વેચવા નીકળ્યા હતા અને વરસાદ જ્યારે ચાલુ હતો તો મને એમને જોઈને એમ થયું કે આવા વરસાદમાં પણ રાખડી વેચીને સ્ટ્રગલ કરે છે પોતાનું પેટ પાળવા માટે. તો ઘણી વખત મારા મોઢે પણ નીકળ્યું હશે છે અને અમુક બાઈના મોઢે પણ સાંભળું છું કે મારે તો બીજી જ નકામી છે. પણ આવું બધું જોયા પછી એમ થાય છે કે એમના કરતાં તો ઘણી સારી છે, 10 ગણી સારી છે. જે મળ્યું છે ભગવાન તરફથી આપણે કોઈ દિવસ એનો ધન્યવાદ નથી કરતા. આપણે જે આપણા હસબન્ડ કમાઈને દે છે તૈયાર વસ્તુમાંથી આપણે બનાવવું પડે છે. આપણે 4 દિવારમાં ને છાયામાં છતમાં નીચે રહીને આપણે બનાવતા હોઈએ છીએ. એ લોકો તો પોતે સ્ટ્રગલ કરીને કમાય છે, એ વસ્તુ લાવે છે ને એમાંથી બનાવે છે. આપણે એટલું સ્ટ્રગલ નથી કરવું પડતું ને. તો હું અહીંયા બસ એ જ કહી રહી છું. તો જે પણ મળ્યું છે એના માટે આપણે ભગવાનને, આપણા ભેગા રહેતા માણસોને, મમ્મી પપ્પા હોય, હસબન્ડ હોય કે ગમે તે જેના દ્વારા આપણે એ બધું જડી રહેતું હોય ને એના માટે થેન્કફુલ થવું જોઈએ.
નકામી છે એ બધા શબ્દો અવગુણ ન કાઢવા જોઈએ. તારી મમ્મી ગમે તે બોલે છે એવું હાલે વિડીયોમાં? એવું હાલે? ના હાલે. આપણે વિડીયોને કટ કહી દેશું. શું કહે છું? કટ કહી દેશું. કટ કહી દેશું. શું કહે છું? કે પપ્પા દેવડું બોલ, દેવડું બોલ, દેવડું. નાનકલો હાલે બધું. કેનું અનબોટડા કહેવાય? અનકોટડા કહેવાય? શું કહેવાય? અનકોટડા શું કહેવાય? કમેન્ટમાં કહેજો સાચું શું કહેવાય. અને અનબોટડા કહેવાય કે અનકોટડા કહેવાય? અનબોટડા કહેવાય? અનબોટડા કહેવાય? એ બોચલા કહેવાય, બોચલા. તારા પપ્પાને કે નવો ફોન લઈ દે. આજે આવી તડપડતી ગરમીમાં લાઇટ નથી અને આ ત્રીજો વિડીયો ગરમીનો, અને જમવાવાળા વહેલા પહોંચી આવ્યા. જમવાવાળા ક્યાં રહ્યા? એ આવી ગયા. જમવાવાળા 15 મિનિટ પહેલાં પહોંચી આવ્યા. રુદ્રતા મેં આજે સવારે આંગળી એને દીધી ને તો રોવા લાગી. મમ્મીને આંગળી ખાતી હતી દબાવી. લાડુ મોં આમ કરો. લાડુ એ મમ્મીને લાડુ આમ જો. મને જો, આમાં જો, કેમેરામાં જો. કેમેરામેન ફોકસ કરો. જનક ચાચુ આવો. જનક ચાચુ આવો. નથી વાંચતો હું, એને પોતે હાથ વાંચતી નથી. ભક્તિ ગગીને એવું રમાડતી હતી. જનક મામા આવો. છંજુ મામા આવો. આમાં ધોપું થઈ જાય. ના થાય ને, દાદીએ પકડી આગળ.
ચાચુ કોઈ જવું ચાચુ જાય બારે હા મારો છે કાલ થોડી તેજી કામ માવડી આંધી માં એમાં તમારું ઉમારું લઈ જજો તમારું ઉમારું તમે વાઈટ હોય બ્લેક મને ખબર હે આ મા અચાનક ને એવું નહીં કહેવાનું કા કા કગી કા હે ચાચુ ચાગલો હતો નાનકડો હતો પહેલાં નાનકડો ચાચુ હતો પહેલાં હવે મોટો થઈ ગયો એટલે કાંઈ નહીં કહેવાનું હે પેલા ની જગ્યાએ આવશે કેમ ગયો કેમ લેવા છે તડકો આવે મમડા નથી ખાવા લસણવાળા પાર્સલ આમથી આમ થાય રહ્યો ને મારે ફોન ને માથું બધું લઈને આમથી આમ ફરાવવું પડે હા ખાયલા ભૂખર ડાલી જાય તમે ખાવા દીધે જો અને કાલ કે આનું બટણા નહીં પછી આવે ને વિડીયોમાં બોલ પપ્પા જલ્દી આવો પપ્પા એ દેવું દેવું જલ્દી આવો મોબાઈલ જોયો એટલે હવે પાછું બધું ક્યાં પહોંચો શેનું વિચાર ડિંગ 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 યાર હું શું કહું લાતા હું પેલું વિડીયો હતા આજે લાઈક બહુ એ રે ને આવી ગયું નેટ ઓ મારમાં આવી ગયું ને થેન્ક ગોડ નેટ આવી ગયું મોબાઈલ આટલા છોરા સટાણા કે મોબાઈલ આ આપણે નેટ આવી ગયું એની ખુશીમાં શીરો રાંધીને ખાશું કાલે માથા બે ચબી ગયું. શીરો બનાવીને ખાશું કટ કરો આવી છે કેમ કરે એ આ મોબાઈલ જોવાનું જુઓ આ કળિયુગના છોરા જુઓ મોબાઈલ જોવા માટે કેવા આમ શાંતિથી પડ્યા કળિયુગના છોરા કયુગના છોરાય કયુગના છોરાય બસ હોય નહીં દઈશે તો રોશે મારા મોબાઈલ કરી યાર હવે મોબાઈલ કરી જાઓ ફગા જઈને કૂંચીશ તમે હા ફગાડે ખરી એવું કાંઈ ના હોય આ કાંઈ ગેરંટી થોડી હોય ફગાડે નહીં એને ભીરે મમ્મીનો પગ ને બધું આવી ગયું વિડીયોમાં ભીરે મમ્મી પલોઠી વાળી આટલું જો તો મહિના ખેડૂતોની ચિંતા વધવાની છે એટલે ઓગસ્ટમાં તો ભયંકર અછત સર્જાવાની જ છે પરંતુ આ સાથે જ સપ્ટેમ્બર પણ આવો જ રહેવાનો છે કચ્છ લાઈટ વાળો હોય ને આચો જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ એમ લાઈટ અહીંયા ફોટો સેશન ચાલુ છે ચાચુનું ને ભત્તીજીનું હે